રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાગ્યા છે અત્યારમાં 8:30 અને આજે આપણે મોડા ઉઠ્યા કારણ કે આજે છે સન્ડે, એટલે સન્ડે મીન્સ ફંડે. તો આજે મોજ મજા કરવાનો દિવસ છે. તો જોઈએ છીએ આજના દિવસમાં આપણે કંઈ પ્લાનિંગ થાય છે કે નહીં બહાર જવાનું. કારણ કે આમ તો કે ગઈકાલે આપણે પ્લાનિંગ કરતા હતા બધા કે આટલામાં ક્યાંક જઈએ અને થોડીક નાની એવી પિકનિક એન્જોય કરીએ, પણ હજી બધા લોકો સૂતા હશે કારણ કે આજે સન્ડે છે ને એટલે બધાને નિરાત હશે. એટલે હવે ઉઠે પછી ખબર પડે કે શું પ્લાનિંગ થાય છે. અને બાકી તો બસ કીધું તું એમ કે રવિવારના દિવસથી આપણે વાતાવરણ એકદમ ચોખ્ખું થતું જ હશે. તો બસ હા, એવું જ થયું છે. જે કીધું તું એ સાચું પડ્યું. કારણ કે જો અત્યારમાં સુરત દાદા અને વાતાવરણ પણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે. હવે વરસાદ આવે એવી કોઈ શક્યતાઓ નથી. તો ખેલૈયાઓ પણ બિંદાસ માન મૂકીને ગરબે ઘૂમી શકશે. આમ તો વેલકમ નવરાત્રિની ઘણી જગ્યાએ આયોજન થયું હતું, પણ આ વરસાદના હિસાબે પોસ્ટપોન થયું છે અથવા કેન્સલ કર્યું છે ને એવું બધું થયું છે. તમારા કોઈના ગામમાં, એટલે કે ગામડામાં તો ન હોય વેલકમ નવરાત્રિ, પણ સિટીમાં ક્યાં ક્યાં વેલકમ નવરાત્રિઓ થાય છે ને કઈ કઈ પ્રખ્યાત છે એ તમારા નીચે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરવાની છે. અને બાકી તો હજી મમ્મી જાગી ગયા હતા વહેલા, તો એમને ચા પાણી નાસ્તું બધું પતાવી લીધું ને સિયા ને પ્રજ્ઞા બંને હજી સૂતા છે. અને આપણે જાગીને ફ્રેશ થઈ દીવબત્તી કરી લીધા ને ચા પણ મુકાઈ ગયો છે. તો ચલો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી ને બધું પી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ. ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. ચા પાણીને આપણે પી લીધું અને બસ હવે છાશ વલોવા મુકાઈ ગઈ છે અને માખણ ઉતરે એની વેઇટ કરીએ છીએ. કારણ કે અગાઉનું માખણ આટલું છે અને હજી તાજું જે માખણ ઉતરે એમાંથી હવે ઘી બનાવી નાખવાનું છે. કારણ કે આપણે પેલા દાદા પાસેથી દૂધ લઈએ તો દૂધ આવે છે એકદમ એક નંબર ચકાસ. તો ઘરે ને ઘરે ઘી બની જાય છે એટલે ઘી લેવા જવાનો કંઈ પ્રશ્ન રહેતો નથી. અને હજુ વાગ્યા છે અત્યારે 8:45 કે કેટલો, હા 9:10 વાર છે. હજી હુતી છે. બોલો આ પ્રજ્ઞા હું કેવું વાંચતું એને ખબર નથી પડતી, પણ કંઈ વાંધો નહીં, ભલે હુતી, આપણે કંઈ એમને જગાડવી નથી જ્યારે જાગે ત્યારે. અને બાકી તો હવે અહીંયા ભાઈ પેલા આવી ગયા છે અમારે કલર કામ માટેના. તો જોઈએ છે આમાં ક્યાં ક્યાં હવે કલર થાય છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. 10:30 10:30 વાગે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે ટાઈમ મળ્યો છે સીધો રસોઈ ટાણે. કારણ કે આજે સિયા બેબીના તોફાન થોડાક વધી ગયા છે. સોરી, બેબી નહીં પણ સિયાના તોફાન વધી ગયા છે. તોફાન બી વધી ગયા લેટ કેમ કે આજે સન્ડે છે એટલે તું ઉઠી હતી લેટ. બાકી હું મમ્મી તો વહેલા જાગી, મારી પેલા મમ્મી જાગી ને એના પછી હું જાગ્યો હતો. ઓકે, તો હવે આપણે ક્યારે જવાનું છે એ વાત કરો. હા થોડીક રસોઈ બની ગઈ, પછી ખાલી રોટલી એક બાકી રાખી. એટલે બોલ, મારે આ બધી બાજુ ફેરવે છે મને. નાખવા ગઈ હતી. હા બ્રશ, ઓઇલ બ્રશ. ઓકે. ને બાર બધું કરી નાખ્યું. ને વાતાવરણ પણ મસ્ત છે આજે, હા હવે કઈ વાંધો નથી આવે એવું. હવે તમે બોલો. તો સાનું શાક છે ને સાનો સંભારો છે આજે ટીંડોળાનો સંભારો છે. તળીને. લોટવાળો ખાવો તો લોટવાળો ના તળીને, અને લોટવાળું નહીં ખાવું હોય. ચોળાનું ભાત છે. ઓકે, કઈ વાંધો નહીં. સારું હાલો, તો થોડું ઘણું આપણે અડધું પડધું રંધાઈએ ને પછી આપણે જવાનું છે. તમે લોકો ભેગા ને ભેગા રહેજો, પછી કહેતા નહીં કે અમે મિસ કરી ગયા કે તમે ક્યાં ગયા હતા ને શું કર્યું એ. રેડી? ચલો 11 વાગી ગયા છે ને તડકો તો જોશે કે માફ કોદર પટ્ટી ભરે છે. ફૂલ તડકો છે ને. રવિવારથી વાતાવરણ ચોખ્ખું થવાનું હતું. ઈ જ વાત છે. હવે ખબર નહીં બહુ તડકો છે. જવાનું છે પહેલાં આપણે મંદિરમાં જઈને ખરીદી કરવા. મીન્સ કે અમારું જે મંદિર છે ને એમની અંદર ઘુમટ લગાવવાની વાત હતી. તો પછી ઘુમટ લગાવવાનું છે એટલે જવાનું પ્લાન થયું. કઈ શોપ પર જાય એમ શું છે તો એ ઈચ્છા તો છે. તો ત્યાં ચાલુ કરી દેશું. દુકાન છે હોલસેલ. આવી કંઈક હોલસેલની દુકાન છે, ત્યાંથી આપણે ખરીદી ઓલરેડી કરી લીધી છે અને જઈએ છીએ હવે ઘરે. નહોતું લેવાનું એ પણ વસ્તુ આવી ગઈ છે. કેમ? શું નહોતું લેવાનું? આપણે ખાલી આવ્યા હતા ઝુમર લેવા, બીજું શું લીધું તે? દિવાળીનું જ લીધું, બીજું કઈ નથી. આપણે દિવાળી નજીક કેટલી વાર હાલો હું પાછી પાછી દઈ જા. હાલ હવે આમ હાલ સાનું મની. ચલો કઈ વાંધો નહીં. તો હવે ઘરે જઈને તમારા લોકો સાથે શેર કરીશું કે આપણે શું શું લાવ્યા છીએ અહીંયાથી. બહુ મસ્ત મજાનું કલેક્શન આવ્યું છે. સ્ટીલ ને લેમ્પ ને એ બધું એ તો ઘરેથી કરી લેવું. આપણે ઓલા ભાઈ છે ને એમની પાસે કારીગર આવ્યા હુસા મહિલા અમારે ઝુમર લઈ આવ્યા છે. આવું કંઈક હવે લાઇટિંગ કરીને મંદિરમાં જ ફિટ કરીને બતાવશું. કેમ? યસ.
અમારે ધવલ સાહેબ કીધે તો બસ મજાનું ફિટ થઈ ગયું અને એને બુદ્ધિ દોડાવી. હું તમને હમણાં બુદ્ધિ દોડાવેલી એની કહું. આ તો કે મને એમ થાય કે આ માણસની બુદ્ધિ કેમ આમ કામ કરતી છે. અવરી હવરી હાલે જ નહીં કોઈ દી. મારે અવરી જ બુદ્ધિ હાલે. જો આ કેવલ છે ને આપણે ટૂંકું કરવાનું હતું એટલે એને મને એવી સલાહ આપી હતી. મને કે ઉપરનું પડ છે ને વાયરનું એ બધું ઈ કે કાઢી નાખવાનું અને પછી ખેંચશું ને તો જ અંદર ખેંચાય, બાકી અંદર ખેંચાય નહીં. અને મેં વાઈટે એમને રાખીને ખેંચી દીધું. એ તો ચાલુ થાય પછી ખબર પડે. બુદ્ધિ કામ કરી ધવલની બુદ્ધિ એમ નહીં. તમે કોમેન્ટ કરજો. એમ નહીં, તો હવે ચાલુ થાય પછી ખબર પડે હાલે છે કે નહીં. તમે બોલી ના ના, એ તો હવે હાવલિયાનું પાણી છે ને, ખબર હમણાં. સાવલિયાન પાણી જ છે અને હાવલિયાન પાણી કઈ ઘટે નહીં. જો એ અંદર ફિટ કરે. જો હવે જીવડો એમને ન હાલે. આપણે બોલીએ ને તો હવે કામે કરીને બતાવીએ. ઓકે, જો થઈ ગયું ફિટ. હા, હવે અને અહીંયા બે બાજુ હાકર જેને ખોલી હોય ફિટ કરે. મેં હાકર ખોલી નહીં, મારે હાકર ખોલવાની જરૂર નહોતી. હાકર તો મેં પણ કોણે ખોલી હતી? ગામના માણા આવ્યા હતા અહીંયા 500. ખોલી હતી. ધવલ અકબરી ફિટ કરશે, બીજું કઈ નહીં. મારી આંખે હું કેવું તમારું મોઢું બતાવો. મારું હું કામ બતાવું? વાગી ગયા છે કેટલા 12:05 અને આપણે અત્યારે કામનો છે લોડ ફૂલે ફૂલ એવું કહીએ ને તો હાલે. ઝુમરનું એનું છે તો ધવલ ને અને સિંગાળા સાહેબ ને પેલા કેવા પાઘડા સાહેબ ને બેને સમજાવી દીધું. સરનેમ યાદ કરવામાં વાર લાગી થોડી. મને કૃષ્ણા દીદીની સરનેમ યાદ હોય ને એટલે કોરાટ સાહેબ એમ કહેવાય છે, એટલા માટે તો પાઘડા સાહેબ ને ત્રણેય સાહેબ ને હોપી દીધું છે. અગવરી, સિંગાડા અને પાઘડા ત્રણેય એ ત્રણેયથી ઝુમરનું કરી દે. આપણે સિયા માટે બનાવવાની છે ચોલી જેવું બ્લાઉઝ તો બાકી હતું જ, પણ ચણિયામાં પણ મને એક નવો આઈડિયા આવ્યો છે. મારે એ વસ્તુ કરવાની છે. મમ્મી મારી સામે જોશ કે કેટલી સ્પીડથી બોલે છે પણ ચણિયો નવો બનાવું છું સિયાનો. અત્યારે એને માપે થાય ને પરફેક્ટ એવો, એટલા માટે તો હું ફટાફટ હુતી છે ને ત્યાં સુધી તમે ઈચકો આઈ કે રાખો ને અહીંયા. હા ના લઈ નથી, મારું જૂનું હતું એમાંથી. એટલે સિયાન મેં એમાંથી જ બનાવી દો અને મસ્ત બનશે. મેં આઈડિયા લઈ લીધો તો ફટાફટી કરવાની છે તો હું ફટાફટ જમી લઉં. બનાવ્યું છે આપણે ચોળાનું શાક, જે આપણે નથી ખાવાનું. આપણે ખાવાનું છે ટીંડોળાનો સંભારો ને ખીર આમાં બનાવી છે અને રોટલી છે. બસ ખીર, રોટલી ને ટીંડોળાનો સંભારો ને છાશ. આપણે આટલું જ ખાઈશું. ફટાફટ હવે હું જમી લઉં હો. પછી સાબજીની બધા બેહે ત્યારે કન્ટિન્યુ કરે કે નહીં મને નથી આઈડિયા. હું ફટાફટ પછી સિલાઈ મશીને બેસી જાઉં. ઝુમર ફિટ કરવા માટેનો નાનો મોટો સામાન ઘટતો હતો એ આપણે લઈ આવ્યા છીએ. અને બાકી તો અહીંયા હવે જમવાની તૈયારીઓ પણ થઈ ગઈ. પણ હારોહાર હવે પ્રજ્ઞાએ ચાલુ કર્યું છે સિયાનો ચણિયો સીવવાનું કામ. ચણિયો નહીં, સોરી, બ્લાઉઝ સીવવાનું કામ. જે ચણિયા ચોરી તમારા લોકો સાથે શેર કરી હતી ત્યારે ખાલી ચણિયો જ તમારા લોકો સાથે શેર કર્યો હતો. હવે બ્લાઉઝનું કાપડ આપણે લઈ આવ્યા હતા અને એમની પણ બહુ બધી ઇન્ક્વાયરી હતી કે ભાઈ બ્લાઉઝનું કાપડ તમે લોકો ક્યાંથી લઈ આવ્યા છીએ. તો બ્લાઉઝનું કાપડ આપણે છાત્રાલય છે ને જુનાગઢ જોશીપુરામાં, ત્યાં પેલી કઈ દુકાન છે એલી? હે એ સંભળાશે નહીં એને. તને કહું બ્લાઉઝનું કાપડ આપણે ક્યાંથી લીધું હતું? બ્લાઉઝનું કાપડ લીધું હતું રાધિકા મેચિંગ સેન્ટરમાંથી. રાધિકા મેચિંગ સેન્ટરમાંથી. સિયા બેબી માટે નવો ચણિયો બને છે પાછું કા? યસ, અત્યારનો માપું. બોલ. હમણાં બની જાય એટલું બતાવો. મેં તો કીધું બ્લાઉઝ સીવે છે. ના, બ્લાઉઝનો વારો પછી જ આવે. એવું? યસ. કઈ નહીં, સારું હાલો. તો હવે આપને લાગી છે ભૂખ, એને જમવું હોય કે ના જમવું હોય, કદાચ જમી પણ લીધું હોય છે. જો 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 સિયા હોતી હતી ને ત્યાં જ હા. મેં લીધું ને મેં ક્લિપ કરી લીધું. એવું છે. યસ, મેં એ લોકોને બતાવી દીધું. સારું હાલો. તો હવે આપણે ખાઈ પી લઈ અને પછી આપણે ઝુમ્મરનું કામકાજ ઉપાડીએ મંદિરની અંદર. આવી નોરતાની રાત, નવલી નોરતાની રાત. તો અહીંયા બધી તૈયારીઓ થઈ છે આપણે સિયા બેબીના ફોટોશૂટ કરવા માટેની. કારણ કે થીમ સભા કીધું ચલો નવરાત્રી છે તો ક્યાંય બહાર નથી જવું આપણે ફોટા પડવા માટે, ને એની જગ્યાએ આપણે ઘરે જ થોડુંક નાની એવી પ્રિપેરેશન કરીને ફોટોશૂટ કરી લઈએ. કેમ? હા. હું હા આ કેદી હતું આવું? દુપટ્ટો હતો મારી આગળ. એવું છે? કેદી લીધો હતો? ડાંગથી લીધો હતો? નહીં, ડાંગથી લીધો હતો નથી. ડાંગથી પીળો લીધો હતો. પીળો લીધો હતો? હા. ઓકે. અને ક્યાં આવેલા તમે? સારું, જાવ જઈ આવો. તો ફટાફટથી આપણે છે ને થોડું ઘણું કંઈક મગજમાં આવ્યું છે એવો વિચાર, એવું પ્રિપેરેશન કરી લઈએ અને પછી તમારા લોકો સાથે આપણે શેર કરીશું કે કેવું આપણે થીમ્સ તૈયાર કરી હતી. ને બાકી હજી આ ઝુમ્મર તો આપણે એમનેમ છે, ફિટ કરવાનું બાકી. અમારા બાજુવાળા ભાઈ હોઈ ગયા કે ખાઈ પીને કરી નાખશું, પણ એ હોઈ ગયા. હવે તો કંઈ ડિસ્ટર્બ કરવો નથી. જાગે ત્યારે ફરીથી આપણે એ ઝુમ્મરવાળું કામ ઉપાડશું. ને બાકી કોલ પણ આવી ગયો છે કે માતાજીના વાઘા રેડી થઈ ગયા છે તો લઈ જાઓ. હવે જોઈએ છે આજે લેવા જઈએ કે આવતીકાલે લેવા જઈએ. આ રીતની કંઈક પ્રિપેરેશન કરી હજી. આટલી પ્રિપેરેશન કરી તો ફોન આવી ગયો હતો વાઘા માટેનો. આપણે વાઘા લેવા જવાના હતા અને સાથે સાથે માતાજીનો ગરબો એ પણ લેવાનો હતો ને એનું મુખ પણ લેવાનું હતું ને બધું. હવે અમારે છે ને ટાંક નહીં જ એના બધું યાદ આવે
રવિવાર હોય ને ત્યારે જ યાદ આવે, બાકીના દિવસોમાં એને ક્યારે યાદ ન આવે. રવિવાર એટલે કે આરામનો દિવસ હોય. આપણે આરામ તો નસીબમાં જ નથી લખ્યું એવું કહીએ તો પણ ચાલે. અત્યારે જો 4:10 વાર છે ને તો હવે જવું પડશે દૂધ લેવા માટે. હજી ગામમાંથી ઘરે પહોંચ્યા છીએ અને તરત જ ભાગવાનું છે દૂધ લેવા માટે. દૂધ લઈને આવશું ને ત્યાં પાછું આ ચાલુ થઈ જશે. એટલે આજના દિવસમાં આપણે તો આરામ કહીએ ને કે હરામ છે. ફાઇનલી નવરાત્રીનું જે આપણે ફોટોશૂટ કરવાનું એ ચાલુ થઈ ગયું છે. તો ધોલ કેવા લટકી રહ્યા છે ને આ બધા અહીંયા બેઠા છે જો. અને અહીંયા છે અમારા સિયા બેબી ફોટા જો એના પપ્પા એ માતાજી છે 6:15 અને આજે આપણા લાડકડા એટલે કે અમારા લાડકડા એવા ફેનિલભાઈ નો બર્થડે છે તો આપણે એમને હેપી બર્થડે વિશ કરી દઈએ. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હેપી બર્થડે ફેનિલ બેટા. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આખો દિવસ વરાપ દીધી અને અત્યારે મેઘરાજા કે હવે હું થોડાક શાંત બેસું ઈ કે આખો દિવસ તમારા લોકો જે કઈ પણ કામ કરવું હતું એ બધું બતાવી લીધું હશે. એટલે અત્યારે ચાલુ થઈ ગયા છે ધોમ ધોકાર જુનાગઢમાં વરસાદ. અને બાકી આજે તમારા લોકો સાથે આપણે શેર કરવાનું બાકી રહી ગયું છે ઝુમ્મર. એ મેં તમને લોકોને કીધું હતું કે ઝુમ્મર જયારે ફિટ થઈ જશે ને ત્યારે હું તમારા લોકો સાથે શેર કરીશ. તો મસ્ત મજાનું ઝુમ્મર ફિટ થઈ ગયું છે આપણા મંદિરની અંદર. અને આવો કંઈક લુક આવે છે અત્યારે. 4 કલર છે, ઓટોમેટિક ચેન્જ થયા રાખે છે બધા કલર. કમેન્ટ્સ કરજો કે કેવું છે એ. અને બાકી જોઈ લો આ 2 ધના ધન છે ને ભૂંગળા ચાલુ કરી દીધા અગાસીના બધા. અત્યારે પ્લાનિંગ કઈક આપણે એવો કર્યો હતો કે ભાઈ વાતાવરણ ઠંડુ છે ને એકદમ મસ્ત મજાનું, તો કીધું ગાંઠિયા ને એવું કંઈક ખાશું. તો આમાં હવે મારે બાપુલિયા ગાંઠિયા કેમ લેવા છે શું આપણે એ જ ખબર નથી પડતી મને. હવે કઈ નહીં, છેલ્લા બાકી ગાંઠિયા ખાશું એટલે ખાશું જ. 9 વાગ્યા છે અત્યારે અને બસ ફાઇનલી હવે ખાવાનો વારો આવ્યો છે. કારણ કે વરસાદ હવે વિરામ લીધો છે અને સોસાયટીઓમાં જ્યાં જોવો ત્યાં પાણી પાણી, જ્યાં જોવો ત્યાં જળ, ત્યાં શું કહેવાય કે કહેવાય સ્થળ ત્યાં જળ એવું કે ને કંઈ. તો એના જેવી હાલત થઈ ગઈ છે. ને લઈવા છીએ આપણે મસ્ત મજાના ગરમ ગરમ ગાંઠિયા. ચિપ્સ ઘરે બનાવી છે અને હારે આપણે ખાવાની ઈચ્છા હતી જલેબીની, પણ જલેબી ક્યાંય મળી નહીં. કારણ કે આપણે રેગ્યુલર જે જગ્યાએથી ગાંઠિયા લઈએ ને ત્યાં હતો કોકનો એમનો પટરસનો ઓર્ડર, એટલે બધા લોકો ત્યાં આવીને જમતા હતા. એટલે મને લાગે છે કે એમના હિસાબે અમે જલેબી આજે સ્કીપ કરી હતી. બાકી ગરમા ગરમ ગાંઠિયા ને ભજીયા ને એવું બધું મળતું હતું. અને બાકી બીજી 2 જગ્યાએ ઓલા આપણે હરખાણી અને એની સામે આત્મીય તો ત્યાંય નહોતી જલેબી. પછી છેલ્લે ગોપાલમાં આવ્યો તો ગોપાલવાળા પાસે નહીં. એટલે મેં કીધું હાલો આજ જલેબી ખાવાનું મુહૂર્ત નથી આપણું. તો કંઈ નહીં, સારું હાલો ગરમા ગરમ ગાંઠિયાની મોજ માણી લઈએ અને પછી પાછા મળીએ છીએ આપણે આજે મસ્ત મજાના સુવિચાર સાથે. કારણ કે હમણાં કેટલા દિવસથી આપણે સુવિચાર કર્યો નથી. તો અત્યારે વાગ્યા છે ઓલરેડી 9:45 જેવો સમય અને બસ આપણે હવે ખાઈ પીને ફ્રી થઈ ગયા છીએ. થોડીક વાર આરામ કરી લીધો અને જમતા જમતા તમારા લોકો સાથે વાત કરી હતી કે આજે આપણે ચોક્કસથી સુવિચાર તમારા લોકો સાથે શેર કરીશું. તો હા, સુવિચાર શેર કરવાનો સમય આવી ગયો, પણ એની પહેલા મેઘરાજાએ મસ્ત મજાનો વિરામ લઈ લીધો છે. જો હવે ન આવે તો સારી વાત છે, નહીતર જુનાગઢમાં પાણી પાણી કરી દેશે. કારણ કે ભવનાથ ક્ષેત્રની અંદર એટલો બધો વરસાદ પડ્યો કે એમાં ખાસ કરીને ગિરનાર ઉપર, અને ગિરનાર ઉપરથી જે પાણીનો પ્રવાહ આવે ને એકદમ ધસમસતો હોય. કારણ કે એમને ઢાળમાં રડતું રડતું પાણી આવે એટલે પાણીને જોઈએ એમ વેગ મળતું જાય, જેમ જેમ આગળ વધતું જાય ને એ રીતના. બસ હવે પ્રાર્થના એવી કરીએ કે ભાઈ મેઘરાજા હવે વિરામ લઈ લે. નહીતર સવારે તમારા લોકો સાથે શેર કર્યું હતું ભાઈ વાતાવરણ એકદમ સ્વચ્છ થઈ ગયું છે અને વરસાદ કંઈ આવે એવી સંભાવના છે નહીં. પણ સાંજના 6:30 વાગ્યા અને ક્યાંથી અચાનક વાદળો આવી પડ્યા અને તૂટી પડ્યા જુનાગઢ ઉપર, કંઈ નક્કી જ ના રહ્યું. એ 1.5 થી 2 કલાક જેટલો વરસાદ આવ્યો પણ હા ભૂકા કાઢી નાખ્યો. એક જ ધારો, એમાં કાંઈ એને ચાયણી બદલાવી જ નહીં. જે મોટા મોટા છાંટે આવતો હતો ને એ જ રીતના સતત ચાલુ રાખ્યા. અને હે શું કહે છે આ ડિસ્ટર્બ કરે વચ્ચે લ્યો પાછું. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આપણે સુવિચાર શેર કરી લઈએ અને પછી આપણા વ્લોગના અહીંયા જ પૂર્ણ વિરામ આપી દઈએ. તો સુવિચાર કંઈક એવો છે, વ્યક્તિની ઓળખાણ છે ને એમના કર્મોથી હોવી જોઈએ. શું કામ ખબર છે? એક નામના તો હજારો વ્યક્તિ હોય છે આ દુનિયામાં. માટે જ આપણે સારા કર્મો કરવા જોઈએ અને આપણા કર્મોથી આપણી ઓળખાણ રાખવાની, નહીં કે આપણા નામથી. ચલો હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.